તમને આદિવાસીમાં કલેક્ટર મળે, તમને ડીડીઓ મળે, તમને ડીએસપી મળે, તમને દલિત સમાજમાં કલેક્ટર મળે, ડીડીઓ મળે, ડીએસપી મળે, મામલતદાર મળે, કોઈ આ જેટલા વિભાગો કહેવાય એટલા તમામ વિભાગોમાં આદિવાસી અને દલિત આની પોસ્ટમાં અધિકારી મળે. આજ સુધી તમને આટલા 70-75 વર્ષ થયા, તમે આખા ગુજરાતમાં એક ડીડીઓ ઠાકોર બતાવો, એક કલેક્ટર ઠાકોર બતાવો, એક આઈએએસ કે એક મોટા ઓફિસર આખા ગુજરાતમાં એક પરીક્ષા પાસ કરીને થયો હોય એવો હજી આજ સુધી મારા ધ્યાનમાં આવ્યો નથી. આ વાત સાચી કે ખોટી? અને એના પાછળનું જે મુખ્ય કારણ કે જે આદિવાસી હતા તો એને 14% એને બજેટે મળ્યું અને અનામતે મળી. દલિત હતા એટલે એને 8.5% મળી, પણ એને સ્પેશિયલ એટલી જ મળી. એટલે કમ્પ્લેટ 8.5% એ દલિત વર્ગમાંથી આવે છે. 14% આદિવાસીઓમાં 100 જગ્યા ભરવાની હોય તો એમાંથી 14 આવે છે. એટલે આપણાને હું કોઈ સરકારો કે એના માટે કોઈ ટીકા ટિપ્પણી નથી કરતી, પણ જયારે આદિવાસીઓને અને દલિતોને આ બેને આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે અનામત મળી, એ ટાઈમે જો ભેગી ઓબીસી ને મળી ગઈ હોત તો મોટા શૈક્ષણિક સંકુલો બન્યા હોત. આજે હમણાં 50,000 લાખ રૂપિયા ઉઘરાવાની જે વાત આવી ને એ કદાચ આપણાને વસ્તીના ધોરણે બજેટ મળતું થઈ ગયું હોત અને હજી પણ થશે. ત્યારે જ આ સમાજનો ઉદય થવાનો છે. જેની જેટલી વસ્તી એટલું એને બજેટ મળવું હોય અને જેને જેટલી વસ્તી એટલી એને અનામત મળવી જોઈએ.